કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને અત્યારે અમે ગયા હતા બહાર વસ્તુ લેવા ગયા હતા, શાક બકાલું ને એવું. તો અમે ફરસાણની દુકાને ફાફડી લેવા ગયા હતા. તમે કોઈ દી એવું કરો કે કાંઈક વસ્તુ લેવા ગયા હોય દુકાને, કાંઈક નવી વસ્તુ ભાવો તો દુકાનવાળાને પૂછ લો કે આ શું છે, આમાં શું આવે? હું તો એવું કરું છું. તો મેં ત્યાં ફરસાણની દુકાને આ જોયું ને એટલે મેં આ કોઈ દી નથી ખાધું, તો મેં પૂછી લીધું કે આ શું છે, શેનું બને? તો એ ભાઈએ કીધું કે આ છે સોયા સ્ટીક અને ટમેટા ને એવું નાખીને બનાવી હોય તો ખાટી મીઠી લાગે. તો હાલો આપણે ટેસ્ટ કરવી કેમ છે, અને એમને પૂછી જોવી એમને ખાધું છે કોઈ દી આવું. મેં જ નથી ખાધું, હું પહેલી વાર ખાઉં છું એટલે લાવી છું. તો હાલો એમને પૂછી જોવી. હવે ન્યાય તમે કોઈ દી આ ખાધેલું? ખાધેલું છે ને. ક્યારે? આપણે પંજાબી તડકા આવે, હા, એ ટાઈપ આવે. ખાધેલા પંજાબી તડકા મેં બહુ ખાધા છે. એ ટાઈપમાં આવે. અને આ વેફરના પેકિંગમાં એટલે ખાવા મળે. બરાબર. પંજાબી સાચી છે એટલે તને એમ થાય છે કાં તો મેં ખાધેલું છે. બરાબર. આ બહાર જોયું મોટું પેકિંગમાં એટલે તને એવું લાગ્યું છે બાકી તે ખાધેલું છે. બરાબર. તો પેલા પેકિંગમાં પંજાબી તડકા આવે ને એ તો મેં ખાધેલા છે. હવે આપણે આ તોડીને ખાવી કેમ છે, એમ જેવું છે કે અલગ છે. તો આપણે પેકિંગ ખોલી નાખ્યું છે અને સાકવી કેમ છે. થોડોક એમ જેવો સ્વાદ છે, સારું છે. તો હાલો ખાવા સોયા સ્ટીક. તો હાલો સોયા સ્ટીક તો ખાઈ લીધી. એવું બધું તો આપણે ભાત તો ખાતા જ હોય, પણ હવે છે મેન વસ્તુ આપણે અત્યારે શું બનાવવાનું છે. તો હાલો એમને ઓપ્શન આપવી શેનું શાક બનાવવું છે, એ જે કહેશે એ બનાવશું. તો હાલો એમને પૂછી દઉં હવે હું જવાબ આપે છે. બોલો હાલો, તમારે કોબીનું શાક ખાવું છે કે પછી તુવેરનું શાક ખાવું છે, કે તુવેર રીંગણાનું મિક્સ ખાવું છે, કે પછી રીંગણા બટેકાનું ખાવું છે, કે પછી લીલું રીંગણાનું શાક ખાવું છે મેથી નાખેલું, કે પછી ભીંડીનું શાક ખાવું છે? ભીંડી તો મેરી ફેવરેટ છે. ફેવરેટમાં મારા બે ત્રણ શાક છે. મારે કોબીનું તો હમણાં ખાતું હતું. ભીંડીનું બને. ભીંડીનું કેવું બને છે? છાશ વાળું કે કોરું? બોલો બોલો ફટાફટ હાલો, મોડું થાય છે. બટકા કરીએ અને ભીંડાનું શાક કોરું બને. કોરું? બધા છાશ વાળું નહીં? સરસ. તો હાલો જવાબ આવી ગયો છે. તો બનાવી કોરું ભીંડાનું શાક. તો પહેલાં તો આપણે ધોવાનો છે ભીંડો. તો ભીંડાને ધોઈને કોરો પાડી દીધો છે. હવે આના કટકા કરવાના છે. તો આપણે ભીંડો કાપવાનો છે આવી રીતે, સાસ કાપી નાખવાની, આ ડીટીયું કાપી નાખ્યું. અને હવે આવી રીતે કટકા કરવાના છે. આવી રીતે બધી શીંગું કાપી નાખવાની છે. તો આપણે ભીંડો કપાઈ ગયો છે. હાલો શાક બનાવવાનું શરૂ કરવી. ભીંડાનું શાક બનાવવા નાખવાનું છે એક તવલામાં 2 પાવડા તેલ. હવે નાખવાનો છે ભીંડો કાપેલો. હવે નાખવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે. પછી ચમચેથી હલાવી ઘડીક તેલમાં સડવા દેવાનું છે. આપણે ઘડીક ઢાંકી દઈશું. હવે નાખવાની છે હળદર,
લસણવાળું લાલ મરચું ખાંડેલું, શાકમાં પાણી નાખવાનું નથી, આપણે કોરું શાક બનાવવાનું છે એટલે એને તેલમાં સડવા દેવાનું છે. હવે ઢાંકીને ઘડીક સડવા દેવી. હવે જોઈ લેવી શાક સડી ગયું છે કે નહીં. તો શાક આપણું તૈયાર થઈ ગયું છે. જો તેલ બધું ઉપર આવી ગયું છે અને ભીંડોય સડી ગયો છે. તો આપણું કોરું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણું કોરું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે અને ખાવા બેસી છીએ. હાલો બધા ખાવા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.